વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને દોડતી કરી દીધી છે, સાથે રાજકીય નેતાઓને પણ શેરીઓ સાફ કરતા કરી દીધા છે। ત્યારે નવસારી શહેરમાં વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સ્વચ્છતાની જગ્યાએ અહીં શેરીઓમાં ગંદકીના ઢગલા દેખાઈ રહ્યા છે। કેન્દ્ર સરકારે દેશના 500 શહેરોને લઈને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, જેમાં નવસારી શહેરનો પણ સમાવેશ કર્યો છે। 500 શહેરોમાં જે શહેર ચોખ્ખું ચણાક હશે તે શહેર દેશનું સ્વચ્છ શહેર તરીકેનું બિરુદ મેળવશે। ત્યારે નવસારી શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। શહેરને સ્વચ્છ રાખવામાં નગરપાલિકાના સત્તાધીશો ઉના ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે, જેથી વિપક્ષોએ સત્તાધારીના સ્વચ્છતા અભિયાનને માત્ર અભિનય કરવાનો દોડ ગણાવ્યો છે। ચોખ્ખાઈ માટે જે પણ કરવું પડે તે કરવું જોઈએ, પણ નવસારી નગરપાલિકાના વિસ્તારમાં તમે જોશો તો કચરાના ઢગલા અને આ ઢોરો રસ્તાઓ બેસાડા હોય છે અને તેના કારણે એક્સિડન્ટો થાય છે અને તેના કારણે લોકોના મૃત્યુ પણ થાય છે અને હાથ પગ તૂટવાના બનાવો કેટલા બન્યા છે। છતાં પણ નવસારી નગરપાલિકાના કર્મચારીઓ અને હડતાકર્તાઓ જાગ્યા નથી। નવસારી શહેરના મુખ્ય માર્ગો ગંદકીથી ખદબદી રહ્યા છે, તો કચરાના ઢગલામાં પશુઓ આહાર શોધતા ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે। ગંદકી અને ટ્રાફિકની સમસ્યાને ઉકેલવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ દેખાઈ રહ્યું છે। તેમ છતાં પાલિકાના સત્તાધીશો સ્વચ્છતા અંગેના પોકળ દાવાઓ કરી રહ્યા છે। નવસારી નગરપાલિકાને લાગે વળગી છે ત્યાં સુધી MSW રૂલ્સ 2000નું 100% પાલન થાય એ દિશામાં મારા પ્રયત્ન છે અને અત્યારે નગરપાલિકા 100% ઘન કચરો ડોર સ્ટેપથી લે છે, પરંતુ આવનારા દિવસોમાં ડોર સ્ટેપથી જે કચરો લેશે એ સેગ્રીગેટેડ કચરો લે અને સેગ્રીગેશન એટ સોર્સ એટલે ઘરે જ સૂકો ભીનો અલગ થાય એ દિશામાં મારા પ્રયત્ન રહેશે। હાલ નવસારી શહેરની પરિસ્થિતિ ગંદી ગોબરી બની છે। ક્યારેક સર્વેમાં 1 થી 10 નંબર પર આવેલું નવસારી શહેર હાલ પાછળ ધકેલાઈ ગયું છે। ત્યારે આવું યથાવત રહેશે તો સ્વચ્છતાનું બિરુદ મળતા ફરી વર્ષો લાગી જશે તેમ લાગી રહ્યું છે। રાજેશ રાણા, GSTV, નવસારી।